ગુજરાતમાં ફરી એકવાર ખેડૂતોના જીવ પડીકે બંધાઈ દેવી આગાહી આવી છે અને ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત આવી છે અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને અમરેલી, રાજકોટ અને દ્વારકા હળવો વરસાદ પડી શકે છે અને અરબ સાગરથી ભેજવાળો પવન આવતા વરસાદના પડવાની શક્યતા છે અને ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત. ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાન આગાહી છે અને સૌરાષ્ટ્ર કમોસમી વરસાદના પડવાની હવામાન વિભાગે આગાહી છે અને આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી છે અને જેમાં અમરેલી, રાજકોટ અને દ્વારકા હળવો વરસાદ આવી શકે છે અને અરબ સાગરથી ભેજવાળા પવન આવતા વરસાદની પડી શકે છે અને આગામી 5 દિવસ લઈને હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે ડાયરેક્ટ મનોહર મોહંતીએ જણાવ્યું કે આગામી 5 દિવસમાં ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આવી શકે છે અને પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકા હળવા વરસાદની આગાહી છે અને અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લામાં હળવા વરસાદની મધ્યમ વરસાદ આવી શકે છે અને આગામી 24 કલાક વરસાદની પડી શકે છે અને વરસાદ સાથે ઠંડીને આવશે. સાથે જ તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરવા જણાવ્યું છે કે આગામી સમયમાં તાપમાન 1 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જો કે 3 દિવસ બાદ ફરી તાપમાન ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે અને લેટેસ્ટ અપડેટમાં અનુસાર સૌથી ઓછું તાપમાન લીંબડીમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આવા જ સમાચાર જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં.